Hello friends, everybody, good morning. I hope you are all fine. Today we will learn about functions. Today we will learn about functions. In the function, different type of the functions will have been asked in your exam. In standard 9th, standard 10th, different type of the functions will have been asked. The first functions is the describing purpose. Describing purpose means hetu. Means hetu. Describing purpose. The first in order. હવે describing purpose માં ત્રણ મુખ્ય ટોપિક નો સમાવેશ થાય છે, ત્રણ મુખ્ય પેટર્ન નો સમાવેશ થાય છે. એ પ્રથમ પેટર્ન છે in order to. in order to નો અર્થ એવો થઈ શકે કે આના પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું થતું હોય છે તો પછી આની પેટર્ન આપણે જોઈએ છીએ. એના પછી છે with a view to. with a view to પછી આપણે verb ing નો ઉપયોગ કરવાનો હોય છે. so that अथवा in order that is the same. so that या in order that is the same. so that પછી આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય વર્તમાનમાં હોય તો કેન મૂકવામાં આવે છે, વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ મૂકવામાં આવે છે. આપણે ત્રણની વાક્ય રચના પેટર્ન્સ જોઈ લઈશું. પ્રથમ છે in order to describing purpose, એટલે કે 10મા ધોરણમાં પ્રશ્ન 38, 39 અને 40 નંબરના પ્રશ્નનો વિભાગ સી માં તમને એવી સૂચના આપવામાં આવી હશે કે complete the sentences with the help of these functions given in the brackets. એટલે કે બ્રેકેટ્સ માં આ રીતે ઈ નાનો કરેલો છે પણ describing purpose આ રીતની સૂચના આપેલી હશે ધોરણ 9 અને 10 માં બંને જગ્યાએ તમારે વાક્યો આ રીતે પૂર્ણ કરવાના છે. તો પ્રથમ describing purpose છે. આ પહેલું ફંક્શન છે, બરોબર ધ્યાન રાખજો. જ્યારે પણ describing purpose પૂછાય પરીક્ષામાં ત્યારે તમે ત્રણે ત્રણ પેટર્નનો ઉપયોગ કરીને વાક્ય સાચું બનાવી શકો છો. એવું નથી કે so that થી બનાવવું જોઈએ. with a view to થી પણ બનાવી શકો છો અને in order to થી પણ બનાવી શકો છો. આપણને યોગ્ય લાગે તે ત્રણે ત્રણ પ્રકારના વાક્યો પણ આપણે બનાવી શકીએ છીએ અને ત્રણમાંથી ગમે તે એક પણ બનાવી શકો છો. હવે describing purpose માં પહેલું આપણે જોયું કે in order to ની પેટર્ન આપણે જોઈશું. તો પ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ આપેલો છે, પ્લસ વર્બ એટલે ક્રિયાપદ આપેલું છે, ઓબ્જેક્ટ એટલે કર્મ આપેલું છે. પછી આટલા સુધી તમને પરીક્ષામાં વાક્ય આપ્યું હશે. જો આ હર્ષાની છે એ સબ્જેક્ટ છે, has taken એ વર્બ છે, હર્ષાની અહીંયા ટૂંકમાં લખું છું સબ્જેક્ટ, અહીંયા વર્બ છે, સાયન્સ સ્ટ્રીમ એ ઓબ્જેક્ટ છે. આટલા સુધી પરીક્ષામાં તમને વાક્ય આપેલું હશે અને તમને કાઉન્સમાં એવી સૂચના આપી હોય કે describing purpose, તો તમારે in order to નો ઉપયોગ કરવો છે. હર્ષાલી has taken a science stream. આટલા સુધી તમને નિશ્ચિત વાક્ય આપેલું છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આટલા સુધીનું વાક્ય આપેલું છે. હવે in order to નો ઉપયોગ કરવો છે. in order to નો ઉપયોગ કરવો છે કે હર્ષાલી has taken a science stream in order to હવે એને સાયન્સ સ્ટ્રીમ હમણાં જ રાખ્યું છે કારણ એને ડોક્ટર બનવું છે. તો શું છે? ડોક્ટર બનવાનું છે. તો in order to બનવું એટલે become, મૂળ ક્રિયાપદ મેન વર્બ become એ ડોક્ટર. એટલે આ રીતની પેટર્ન છે. વાક્ય ફરીથી સમજાવું છું, વાક્યના જવાબો પણ નીચે લખું છું, પણ ફરી પાછું ધ્યાન આપજો એક વખત. in order to ની પેટર્ન છે સબ્જેક્ટ કર્તા, વર્બ ક્રિયાપદ, ઓબ્જેક્ટ કર્મ, in order to પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે કે મેન વર્બ in order to પછી ધ્યાન રાખવાનું છે કે મુખ્ય ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો હોય છે. તેના પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અથવા અન્ય શબ્દો પણ આવી શકે છે, અધર વર્ડ્સ પણ આવી શકે છે. પછી કેટલાક લોકોના with a view to and for is the same. with a view to and for is the same. with a view to and for is the same. with a view to ની પેટર્ન જોવા જઈએ તો પણ પરીક્ષામાં આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કીધું હતું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આપેલું હશે,
with a view to અથવા for બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને with a view to અને for પછી વર્બ ing નો ઉપયોગ કરવાનો છે જે ક્રિયાપદ અહીંયા in order to માં આપણે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કર્યો એ જ રીતે with a view to માં આપણે શું કરવાનું છે વર્બ ing એટલે કે ક્રિયાપદનું ing કરવાનું છે ક્રિયાપદનું ing રૂપ બનાવવાનું છે and object એટલે કે કર્મનો ઉપયોગ કરવાનો છે આ બે પેટર્નમાં આપણને ખ્યાલ આવી ગયો હશે કે પ્રથમ in order to માં આપણે જોયું કે આ રીતની પેટર્ન છે જોઈ શકો છો આપ with a view to માં verb ing કરવાનું છે in order to માં પાછળ મૂળ ક્રિયાપદ કરવાનું છે હવે મુખ્ય પેટર્ન એવી છે અહીંયા લખું છું so that and in order that is the same હવે કેટલીક વાર પ્રશ્ન થાય કે એટલું so that જ નહીં પણ in order that અને so that બંને સમાન જ છે બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ so that વાળા વાક્યમાં in order that ની જગ્યાએ so that અને so that ની જગ્યાએ in order that નો ઉપયોગ કરી શકીએ છીએ આની પેટર્ન આપણે જોઈએ સબ્જેક્ટ કરતા વર્બ ઓબ્જેક્ટ આટલું પરીક્ષામાં આપણને આપેલું છે પછી so that અથવા તો in order that so that અથવા તો in order that હવે જે પ્રમાણે નામ આપેલું હોય અંકિતાબેન આપેલો હોય તો કરતા સી બનાવવાનો છે મનોજભાઈ આપેલા હોય તો કરતા હી બનાવવાનો છે ઘણા બધા હોય તો કરતા દે બનાવવાનો છે આ પ્રકારે સબ્જેક્ટ બનાવવાનો છે આપણે આગળના નામ પ્રમાણે અહીંયા હર્ષાલી આપેલું છે તો so that પછી આપણે શું બનાવવાનું રહેશે સી બનાવવાનું રહેશે આ તો ખાલી તમને સમજાવું છું એ રીતે કે આમાં સી બનશે પછી વાક્ય જો વર્તમાનમાં હોય વાક્ય પ્રેઝન્ટમાં હોય the sentence is going into the present so we use can અને વાક્ય પાસ્ટમાં જતું હોય અથવા તો ભૂતકાળમાં હોય the sentence is going into the past so we use could શક્યતા દર્શાવતું હોય તો may અથવા might નો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે જાણીએ છીએ કે સબ્જેક્ટ પછી જ્યારે મોડલ ઓક્સિલરી આવતા હોય can could may might એના પછી તરત જ આપણે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરવાનો હોય છે પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ આ ત્રણેય વાક્ય રચનામાં આપણને ખ્યાલ આવી ગયો હશે કે પ્રથમ in order to subject verb object in order to plus main verb plus object with a view to ya for is the same subject verb object with a view to ya for plus verb ing plus object that is the second pattern and third pattern is the so that ya in order that the first is the subject verb object so that ya in order that then after we use subject related to name subject plus can could may might plus main verb plus object આ પ્રકારની ત્રણ વાક્ય રચના આપણને ડિસ્ક્રાઇબિંગ પર્પઝમાં જોવા મળે છે તો પરીક્ષામાં પૂછાય 38 39 40 નંબરનો પ્રશ્ન પૂછાય બોર્ડમાં તો આ રીતે આપણે ત્રણેય પેટર્નનો ઉપયોગ કરી શકીએ છીએ ઘણીવાર આપણા પાસે બહુ ટાઈમ હોય તો ત્રણ પેટર્નનો ઉપયોગ કરીને આપણે જવાબ લખી શકીએ છીએ અન્યથા આ ત્રણમાંથી ગમે તે એકનો ઉપયોગ કરીને પણ આપણે લખી શકીએ છીએ મહત્વની વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર કે with a view to and for is the same with a view to and for is the same બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકાશે so that या in order that is the same એ બંનેમાંથી આપણે ગમે તેનો ઉપયોગ કરી શકશું હવે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ પરીક્ષામાં જે રીતે સૂચના આપેલી હોય છે 38 to 39 38 to 40 સોરી આ રીતે અને તમને સૂચના આપવામાં આવ્યો છે complete the sentences with the help of these functions given in the brackets ફરીવાર સૂચના બોલું છું આ રીતે બોર્ડમાં તમને સૂચના આપેલી છે complete the sentences with the help of these functions given in the brackets જે તમને બ્રેકેટ્સમાં જે પ્રમાણે સૂચના આપી છે એ જ પ્રમાણે વાક્ય પૂરું કરવાનું છે મેં લખ્યું છે પહેલું વાક્ય કે હર્ષાલી has taken a science stream હર્ષાલીએ હમણાં જ recently present perfect છે શું છે present perfect છે that action has just been completed હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય
એવું દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ નો ઉપયોગ કરીએ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાનમાં આવે છે વાક્ય. હવે પ્રથમ મેં તમને વાક્ય રચના સમજાવી દીધી કે in order to આ વાક્ય આપેલું છે બરોબર છે. તો હર્ષાલી હેઝ ટેકન એ સાયન્સ સ્ટ્રીમ એટલું તો આપણે લખી દઈશું જવાબમાં. હવે આટલો જવાબ તો આપણને આપેલો જ છે પ્રશ્નમાં અથવા તો વિધાનમાં જે વાક્યમાં. હવે in order to નો મારે ઉપયોગ કરવો છે. in order to હવે in order to એટલે એના પછી ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. in order to સાયન્સ ક્યારે રાખ્યું છે? કારણ કે એને ડોક્ટર બનવાની ઈચ્છા છે. શું બનવાની ઈચ્છા છે? હેતુ શું છે? ડોક્ટર બનવાનો છે. in order to become a doctor. હવે બીજું વાક્ય લખું છું with a view to વાળું. એમાં પણ આપણને જવાબ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી આપેલો જ છે કે હર્ષાલી મેં તમને જણાવ્યું હતું એ રીતે કે with a view to પછી in order to પછી આપણે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે become a doctor. તો with a view to પછી મેં તમને જણાવ્યું હતું શું મૂકવાનું રહેશે? verb ing. એટલે આ ક્રિયાપદ છે એનું શું કરવાનું છે? becoming ing કરશું. becoming હવે લાસ્ટમાં so that અથવા in order that બંનેમાંથી ગમે ઉપયોગ કરી શકાશે. હવે જોઈશું હર્ષાલી taken a science stream હવે so that અથવા તો in order that નો પણ ઉપયોગ કરી શકાય છે. મેં તમને સ્પષ્ટતા કરી દીધી છે. so that હવે હર્ષાલીનો કર્તા શું છે? સી બનશે. અહીંયા સબ્જેક્ટનો આપણે કર્તા બનાવવાનો જે નામ આપેલું છે એનો so that પછી આપણે કર્તા બનાવવાનું છે. એટલે હર્ષાલીનો કર્તા શું બનશે? સી બનશે. હવે વાક્ય નક્કી કરવાનું છે કે વાક્ય શેમાં છે? તો વાક્ય પ્રેઝન્ટમાં છે. પ્રેઝન્ટમાં છે તો આપણે શું લખવાનું છે? સી કે. પ્રથમ વાક્ય આપણે જોયું કે હર્ષાલી હેઝ ટેકન એ સાયન્સ સ્ટ્રીમ in order to become a doctor. એટલે in order to પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. અહીંયા become છે. with a view to પછી તો with a view to પછી becoming ing કરવાનું છે. so that પછી અહીંયા ત્રીજું વાક્ય છે so that પછી આપણે સબ્જેક્ટ નો ઉપયોગ કરવાનો છે. સબ્જેક્ટ હર્ષાલીનો કરતા સી બનાવ્યો. પછી can could may might માંથી વાક્ય વર્તમાનમાં છે. જોઈ શકો છો આપ has plus pp છે તો આપણે can મૂકવાનું છે અને મોડલ ઓક્સિલરી પછી હંમેશા મૂળ ક્રિયાપદ એટલે become નો ઉપયોગ કરવાનો છે. become a doctor. સેકન્ડ સેન્ટેન્સ many people go to abroad. પરદેશ. abroad એટલે પરદેશ. કાઉન્સમાં તમને સૂચના આપી છે કે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. આજે આખો ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્પઝ ઉપર છે. આપણે જોઈ શકીએ છીએ કે many people go to abroad. બ્રેકેટ્સ માં આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. સૂચના પણ એ રીતની છે complete the sentences with
the help of these functions given in the brackets. હવે સૂચના પ્રમાણે કામ કરીએ તો પ્રથમ વાક્ય આપણે in order to થી બનાવવું છે. જે મસાલીમાં આપણે in order to થી વાક્ય બનાવ્યું, મૂળ ક્રિયાપદનો ઉપયોગ કર્યો, એમ આપણે in order to પછી આમાં પણ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરશું. આટલા રીતે જવાબ આપેલો છે આટલા સુધી. many people go to abroad ઘણા લોકો પરદેશ જાય છે. હેતુ શું છે? પૈસા કમાવા. શું કમાવા? પૈસા કમાવા. એટલે in order to કમાવા માટે earn શું થશે? earn more money. અહીંયા જોઈ શકીએ છીએ કે in order to થી વાક્ય બનાવ્યું. તો many people go to abroad in order to પ્રથમ પેટર્ન પ્રમાણે in order to એના પછી મૂળ ક્રિયા earn એટલે કમાવા માટે earn more money. હવે બીજું વાક્ય with a view to થી બનશે. તો જોઈ શકીએ છીએ કે many people with a view to અથવા તો for બંનેમાંથી ગમે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મેં સમજાવી દીધું એ રીતે with a view to. હવે with a view to પછી અક્ષરીમાં આપણે શું કરીશું? becoming કરીશું. તો અહીંયા આપણે શું કરશો? earnનું earning કરીશું. with a view to earning more money. હવે ત્રીજું વાક્ય so that અથવા in order that થી બનાવવાનું છે many people. તો many people go to abroad so that या in order that બંનેમાંથી ગમે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. so that વાળી પેટર્નની વાત કરું છું. so that હવે many people એટલે એનો કરતા શું બનાવવો પડશે? so that પછી આપણે જોઈ શકીએ છીએ so that પછી આપણે હસાલીનો કરતા સી બનાવ્યો. અહીંયા જોઈએ છે so that પછી સબ્જેક્ટ બનાવવાનું છે. તો so that પછી શેનો ઉપયોગ કરીશું? many people એટલે એનો કરતા શું બનશે? they. હવે વાક્ય શેમાં છે? go છે, went નથી. જો અહીંયા went આપેલું હોય કે many people went to abroad so that તો તે પછી could થઈ જાય. went આપ્યું હોત તો, જો વાક્ય ભૂતકાળમાં હોત તો, પણ વાક્ય શેમાં છે? વર્તમાનમાં છે. એટલે આપણે શું કહીશું? can કહીશું. મોડલ ઓક્સિલરી પછી શું મૂકવાય? મૂળ ક્રિયા. they can earn more money. આ બંને વિધાનો પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે in order to પછી મૂળ ક્રિયાપદ, with a view to પછી verb ing એટલે કે ક્રિયાપદ ing કરવાનું છે, so that પછી સબ્જેક્ટ બનાવવાનો છે જે પ્રમાણે નામ આપ્યું હોય એ પ્રમાણે, પછી can could may might નો ઉપયોગ કરવાનો છે. જો વાક્ય વર્તમાનમાં હોય તો can મૂકવાનું છે, વાક્ય ભૂતકાળમાં could મૂકવાનું હોય છે, શક્યતા હોય તો may might મૂકી શકાય છે, પ્લસ એના પછી મોડલ ઓક્સિલરી પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ અથવા અન્ય શબ્દોનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે. વાક્ય જે રીતે બનાવવું એ રીતે ત્રણેય પેટર્નમાં આપણે વાક્ય અનુકૂળતા, આપણી જે અનુકૂળતા હોય એ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. પ્રથમ છે in order to, with a view to અને so that. હવે લાસ્ટ વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ પર્પઝમાં કે અંકિતા વર્ક્સ વેરી હાર્ડ. તો પ્રથમ આપણે s અથવા es આવે એટલે સમજી જઈએ કે વાક્ય વર્તમાન કાળમાં છે. તો હવે પ્રથમ વાક્ય આપણે શેનાથી બનાવવાનું છે? in order to થી.
in order to અંકિતા ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ પરિશ્રમ કરે છે. શેના માટે પરિશ્રમ કરે છે? કારણ કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે. તો in order to પછી લાવવા માટે get અચીવ કરવા માટે, to get good marks. અહીંયા જોયું કે અંકિતા works very hard in order to પ્રથમ પેટર્ન પ્રમાણે, એના પછી મૂળ ક્રિયાપદ એટલે get good marks. બરોબર છે? આ રીતે પ્રથમ વાક્ય બંધાય છે. બીજું વાક્ય છે અંકિતા works very hard with a view to અથવા for બંનેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે ing ના નિયમ પ્રમાણે ડબલ ટી થઈ જશે, getting good marks. હવે જોયું કે with a view to અથવા for વાળું વાક્ય આપણે બનાવવું છે, તો એ રીતે with a view to વાળા વાક્યમાં ing નો ઉપયોગ કરીએ છીએ. આપણે બીજા બે વાક્યમાં પણ જોયું કે with a view to પછી verb ing નો ઉપયોગ કરે છે, with a view to પછી verb ing નો ઉપયોગ કરે છે, in order to પછી મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરે છે. આમાં પણ જોઈ શકીએ છીએ. અને so that વાળા વાક્યમાં કર્તા બનાવીને can could may might મૂળ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ નો આપણે ઉપયોગ કરવાનો હોય છે. હવે so that વાળું અંકિતા works very hard so that. હવે so that પછી આપણે જોઈ શકીએ છીએ કે so that પછી અંકિતાનો કર્તા શું બનશે? C બનશે. C. અંકિતા works very hard so that, અહીંયા so that નો આપણે ઉપયોગ કર્યો છે. પછી અંકિતાનો કર્તા આપણે C બનાવ્યો છે પેટર્ન પ્રમાણે. C. હવે વાક્ય શું છે? વર્તમાનમાં છે. વાક્ય વર્તમાનમાં છે એટલે can અથવા could માંથી શું ઉપયોગ કરીશું? can. She can. અહીંયા મોડલ ઓક્સિલરી છે, મોડલ ઓક્સિલરી પછી get good marks. આપણે જોયું કે આજના ફંક્શન્સમાં ડિસ્ક્રાઇબિંગ પર્પસ હેતુ એ in order to, with a view to या for is the same, so that या in order that. આ ત્રણેય પેટર્ન આપણે જોઈ. આ પેટર્ન પ્રમાણે ત્રણ આપણે વાક્યો પણ બનાવ્યા. તો હું આશા રાખું છું કે આપણે ચોક્કસ આ રીતે ખ્યાલ પણ આવી ગયો હશે કે પ્રથમ વાક્ય આ રીતે in order to થી મૂળ ક્રિયાપદ મૂકવાનું હોય છે, કે with a view to या for પછી આપણે verb ing નો ઉપયોગ કરવાનો હોય છે, so that પછી અથવા તો in order that પછી subject can could may might plus main verb plus object નો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાના હોય છે. ધોરણ 10 માં in standard 10th in the recently board exam these sentences were asked in the last board exam. આ ત્રણ એ વિધાનો છે જે બોર્ડની પરીક્ષામાં હમણાં તાજેતરમાં જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ એમાં ફંક્શન્સ વિભાગ સીમાં 38 થી 40 નંબરના પ્રશ્નમાં પૂછાયા હતા. તો પ્રથમ વાક્ય જોઈએ છીએ આપણે કે boil some milk on the stove. અહીંયા પ્રોસેસ કીધું છે, પ્રક્રિયા કરવાની છે. કેટલાક વાક્યો એવા પણ આપ્યા હોય કે ચા બનાવવાની પ્રોસેસ તમને કીધી હોય કે ટેક અ કપ ઓફ મિલ્ક, એક ગ્લાસ દૂધ લો, પછી એડ સમ સુગર એન્ડ વોટર, આ બધું મિક્સ કરીને એન્ડ બોઇલ ઇટ અબાઉટ 5 મિનિટ્સ, તેને ધીમા તાપે ઉકાળો તપેલીમાં. તો શું બની જશે? ચા સરસ મજાની તૈયાર થઈ જશે. તો આમાં પણ એ જ રીતે છે કે દૂધ સ્ટવ ગેસ પર થોડું ઉકાળો એન્ડ એડ ટુ સુગર ટુ ઇટ. હવે
boil some milk on the stove. આટલું તો આપણને આપેલું છે તો લખી દઈએ. boil some milk on the stove. ધીમા તાપે દૂધ ઉકાળવાનું છે. add some sugar. અને તેમાં ખાંડ નાખી એટલે સરસ મજાનું ખાંડવાળું દૂધ તૈયાર થઈ જશે. આ એક પ્રકારની પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા છે. મેં ચા બનાવવાની પ્રોસેસ કીધી એ રીતે આની પણ પ્રક્રિયા છે. બીજું વાક્ય છે ખેવના received the best orator award. અહીંયા વક્તા, ઓરેટર એટલે જે સ્પીચ વક્તાનો જે એવોર્ડ હોય, સારી સ્પીચ આપીને જે એવોર્ડ પ્રાપ્ત કરે. હવે શોઈંગ રીઝન છે બ્રેકેટ્સમાં, શોઈંગ રીઝન કારણ દર્શાવવાનું છે કે ખેવના received the best orator award. હવે ડાયરેક્ટ લખી દઈએ છે એવોર્ડ થી એવોર્ડ, એને શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો બીકોઝ, શોઈંગ રીઝન બતાવવાનું છે કે બીકોઝ નો ઉપયોગ થશે. બીકોઝ સી એનો કર્તા ખેવનાનો સી delivered an excellent ખેવના received the best orator award because, so in reason છે એટલે because દર્શાવવાનું છે, because she delivered an excellent speech. હવે ત્રીજું વાક્ય બોર્ડમાં આ રીતે પૂછાયું હતું કે મનુ will કૌંસમાં આપતું showing alternatives, બંનેમાંથી ગમે તે એક. એટલે મનુ ક્રિકેટ પણ રમી શકે છે, વોલીબોલ પણ રમી શકે છે અને ક્રિકેટ પણ રમી શકે છે, ચોકલેટ પણ ખાઈ શકે છે અને આઈસ્ક્રીમ પણ ખાઈ શકે છે. અલ્ટરનેટિવ્સ એટલે કે આઈધર. હવે મનુ will eat, અહીંયા લખીએ મનુ will eat, will પછી મૂળ ક્રિયાપદ કે મનુ will play cricket or either cricket or volleyball. તો મનુ will eat either chocolates or ice cream. અહીંયા આપણે મનુ કાં તો વોલીબોલ રમે છે કાં તો ક્રિકેટ રમે છે એવું વાક્ય બનાવવું હોય તો મનુ will play either cricket or volleyball. અથવા ખાવું છે તો મનુ will eat either chocolates or ice cream. અલ્ટરનેટિવ્સ એટલે કે બંનેમાંથી ગમે તે એકનો આપણે ઉપયોગ, બંનેનો ઉપયોગ કરીને either or નો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અહીંયા આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્પસના જુદા જુદા વાક્યો જોયા. એમાં in order to, with a view to, so that આની તમને સંપૂર્ણપણે સમજ આપવામાં આવી છે ડિસ્ક્રાઇબિંગ પર્પસના. વધુમાં એવા તમે ઘરેથી એના 10 વાક્યો બનાવો અને આ પેટર્ન તો બોર્ડ માટે તમને સમજાવ્યું કે બોર્ડમાં આ પ્રકારના વાક્યો પૂછાય છે. This type of the sentences will be asked in your board exam next time. બરોબર છે? આ પ્રકારના વાક્યો બોર્ડમાં પૂછાશે. વિભાગ સી માં 38 થી 40 નંબરના પ્રશ્નમાં ફંક્શન્સમાં આ રીતે પૂછાઈ શકે છે. એટલે તમને આ વાક્યો આજે સમજાવ્યા. એટલે ડિસ્ક્રાઇબિંગ પર્પસ પછી આગળનો જે પણ ફંક્શન આવશે એ પ્રમાણે